તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતના રાજકારણને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તેની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગઈકાલે ઉર્જાભર્યો દિવસ હતો, ખરેખર ખુશીનો દિવસ છે। મિત્રો, જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના લોકપ્રિય સામાજિક આગેવાન અને તમામ સમાજ સાથે જેમનો ઊંડો સંબંધ છે અને જનસેવાના કામો કરતાં કરતાં જેમણે સમાજમાં યશ અને પ્રતિષ્ઠા મેળવી છે એવા નાગજીભાઈ ચોવટિયા અને તેમની આખી ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે। સમાજમાં જેમનું ખરેખર માન છે એવા આગેવાનો પાર્ટી સાથે જોડાય એ અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે। હું તેમનું પાર્ટીમાં સ્વાગત કરું છું અને તેમની આખી ટીમનું હાર્દિક સ્વાગત છે। સાથે સાથે હું તેમનો આભાર પણ વ્યક્ત કરું છું કે તેમણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે। આજની રાજનીતિની જે દશા થઈ છે તેમાં ચારે બાજુ ગુંડાઓ, તોડફોડ કરનારો અને કર્મચારીઓ અને સમાજમાં ડર ફેલાવનાર લોકો રાજનીતિમાં ઊંચા પદ ઉપર પહોંચી ગયા છે। ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી સમાજને નડતરૂપ લોકોનો દબદબો વધ્યો છે। એવા સમયમાં સારા માણસો એક જગ્યાએ ભેગા થાય અને એક સારા રાજકીય પ્લેટફોર્મ ઉપર આવે એ સમયની માંગ છે। ગુજરાતમાં વારંવાર સરકારે કલેક્ટરો, મામલતદારો અને પોલીસ અધિકારીઓને પરિપત્ર કરવો પડે છે કે ધારાસભ્યોનું માન સન્માન જળવાઈ રહે। એથી સ્પષ્ટ થાય છે કે ભાજપના રાજમાં ધારાસભ્યોને પણ પૂરતું માન મળતું નથી। હું વિપક્ષનો ધારાસભ્ય છું એટલે મને માન ન મળે એ સહજ છે, પરંતુ ભાજપના પોતાના ધારાસભ્યોને પણ તંત્ર પાસે માન ન મળતું હોય એ ખરેખર ચિંતાનો વિષય ગણી શકાય। ગોપાલ ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું કે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। આ વર્ષે 2 વાર માવઠા આવ્યા છે। નવેમ્બર-ડિસેમ્બર પછી ફરી એકવાર વરસાદ આવ્યો છે। અમે આશા રાખીએ છીએ કે આ ચૂંટણીમાં ખેડૂતોની સરકાર બનશે। તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા સ્તરે ખેડૂતો માટે કામ કરતી સરકાર બને। કાલાવાડની જનતાનો વિષય આભાર માનું છું, તેમજ વિસાવદરની જનતાનો પણ દિલથી આભાર માનું છું કે જેમણે મને સેવા કરવાની તક આપી। નાગજીભાઈ જેવા અનુભવી અને પ્રતિષ્ઠિત આગેવાનો જોડાતા પાર્ટીને મોટું બળ મળે છે। આમ આદમી પાર્ટી સામાન્ય પરિવારમાંથી આવેલા યુવાનોની પાર્ટી છે અને હવે આવા અનુભવી આગેવાનો જોડાતા અમને માર્ગદર્શન અને સહારો મળે છે। સમાજમાં જે લોકોનો વિશ્વાસ હોય એવા આગેવાનો જોડાય તો લોકોનો પાર્ટી ઉપર વિશ્વાસ વધુ મજબૂત બને છે। કાલાવાડમાં પણ વિસાવદરવાળી થશે। અમે નવા યુવાનો છીએ, સંઘર્ષ કરીએ છીએ અને પ્રામાણિકતાથી કામ કરીએ છીએ। અમારી આશા છે કે અમારી સચ્ચાઈ, નિષ્ઠા અને હિંમત લોકો સુધી પહોંચશે અને લોકો અમને આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી તાલુકા અને જિલ્લામાં અમારી સરકાર બનશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પીએમ મોદીનું પ્રથમ ભાષણ સામે આવ્યું છે। જી હા દર્શક મિત્રો, યુદ્ધની સ્થિતિ ઉપર બોલ્યા પીએમ મોદી, ભારત પાસે પ્લાન બી તૈયાર। મોટું છે સંકટ પરંતુ ગભરાવાની જરૂર નથી। શું છે સમગ્ર બાબત તેની વિશે વિગતવાર માહિતી મેળવીએ તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે સતત 24 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે। આ ઘટનાક્રમ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેતા દુનિયાના અનેક દેશોમાં તેલ અને ગેસની અછત વધુ ઘેરી બની છે। ખાસ કરીને એ દેશોમાં જે ઉર્જાની આયાત ઉપર નિર્ભર છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ખુલીને વાત કરી અને યુદ્ધની અસરની સાથે જ સરકારે તેમનો સામનો કરવાનો પ્રયાસ અથવા તેના બદલે આ પડકારોને પાર પાડવા માટેના પ્લાન બી અંગે પણ ચર્ચાઓ કરી। મધ્ય પૂર્વના સંઘર્ષ ઉપર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પશ્ચિમી એશિયાની સ્થિતિ ચિંતાજનક છે। કાચું તેલ અને ગેસની જરૂરિયાતોનો મોટાભાગનો પુરવઠો અહીંથી જ આવે છે, પરંતુ તેને કારણે હોર્મુઝ સ્ટ્રેટથી આવનારા જહાજોની અવરજવર
પડકારજનક બની ગઈ છે. ભારતની વાત કરીએ તો દેશમાં ક્રૂડ, ગેસથી લઈને ખાતર સુધીની આયાત આ દેશોમાંથી થાય છે અને એલપીજીનો 60% આયાત ત્યાંથી થાય છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધને જોતા વડાપ્રધાને જણાવ્યું કે કોમર્શિયલ જહાજો ઉપર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ વિપક્ષ અસ્વીકાર્ય છે. સરકાર આ પ્રદેશમાંથી જ ભારતીય જહાજોની સુરક્ષિત આવન જાવન માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પરિસ્થિતિ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને સરકાર સંપૂર્ણપણે સતર્ક મોડમાં છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે મિડલ ઇસ્ટ સંકટથી વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર અસર પડી રહી છે. ભારત પણ ખાડી દેશોની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. પીએમએ કહ્યું કે ઉર્જા એ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને તેનું ગ્લોબલ સોર્સ પશ્ચિમી એશિયા છે, જે વર્તમાન સંકટથી પ્રભાવિત છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ઉપર આ સંકટની અસર ઓછી કરવા માટે સરકાર દ્વારા રણનીતિ સાથે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ વધુ મજબૂત હોવાનું પણ જણાવ્યું. તેલ અને ગેસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પ્લાન બીનો પણ ઉલ્લેખ કર્યો, જેનાથી ભારતમાં પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે દેશે સતત એના આયાત સ્ત્રોતોને વૈવિધ્યસભર ડાયવર્સિફાય કર્યા છે. અગાઉ ભારત ફક્ત 27 દેશોમાંથી ઉર્જા આયાત કરતો હતો, પરંતુ હવે આ આંકડો વધીને 41 થઈ ચૂક્યો છે. વધુમાં ભારતની રિફાઇનિંગ ક્ષમતામાં પણ વધારો થયો છે. સંબંધિત આંકડા શેર કરતા વડાપ્રધાને જણાવ્યું કે ભારત પાસે હાલમાં 53 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ રિઝર્વ છે. અમારો લક્ષ્યાંક 65 લાખ મેટ્રિક ટનનો છે. અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક ચીજ વસ્તુઓનું વહન કરતા જહાજ સુરક્ષિત રીતે ભારત પહોંચે. તેલ અને ગેસ કટોકટી ઉપરાંત ખાતરની આયાત ઉપર ચાલી રહેલી યુદ્ધની અસરો ઉપર વડાપ્રધાને ધ્યાન દોર્યું. મધ્ય પૂર્વ યુદ્ધના કૃષિ ક્ષેત્રના પરિણામ અંગે તેમણે જણાવ્યું કે ખરીફ સિઝન દરમિયાન પાકની વાવણી સુગમ થયા બાદ તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કાળનું ઉદાહરણ આપતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે ક્યારેય ખેડૂતો ઉપર કોઈ પણ સંકટનો બોજો પડવા દીધો નથી. કોરોના દરમિયાન પણ જો ખાતરની થેલીનો વૈશ્વિક ભાગ ₹3,000 સુધી પહોંચ્યો હતો, ત્યારે તે ભારતમાં માત્ર ₹300માં ઉપલબ્ધ કરવામાં આવી હતી. વડાપ્રધાનના મે ખાતરની આયાતના સ્ત્રોતમાં પણ વૈવિધ્યસભર કરવામાં આવ્યું છે. ખેડૂત સમુદાયને ખાતરી આપતા તેમણે ખાતરી આપી કે સરકાર હાલની પરિસ્થિતિઓને અસરકારક રીતે ઉકેલશે અને ખેડૂતોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે. આ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારોને અપીલ કરતા તેમણે કાળા બજારના સામે લોકો ઉપર દેખરેખ રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો અને તેમની સામે કડક પગલાં લેવા માટે પણ હાકલ કરી હતી.